નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ, તેની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. 12 રાશિના જાતકોનો કેવો દિવસ પસાર થવાનો છે, સાથે કયા મંત્રોના જાપ આપના માટે ઉત્તમ રહેવાના છે, તે પણ આપણે આજના દિવસ માટે આજનો મહામંત્ર કાર્યક્રમના અંતમાં જાણતા હોઈએ છીએ. અને સાથે દિવસના પંચાંગ વિશે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે. ત્યારે માહિતી મેળવવાના છે આ કાર્યક્રમની અંદર, અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, હવે શરૂઆત કરીએ કાર્યક્રમની. સૌ પ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. મિત્ર, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 24 ઓગસ્ટ 2024. આજનો વાર શનિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની શ્રાવણ વદ પાંચમ, જે સવારે 7 કલાક ને 51 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ છઠ્ઠી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે ગરજ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં છે, અર્થાત આજની રાશિ મેષ છે. જે બાળકનો ઉત્તરાયણ આજરોજ થાય એની જન્મ રાશિ મેષ ગણાશે. તે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે જાણીશું આજના શુભાશુભ મુહૂર્તો વિશે. જી, શુભાશુભ મુહૂર્તો. દરેક શુભ કાર્ય કરવા માટે આપણે મુહૂર્તો વિચારતા હોય તો આજે ભીજિત મુહૂર્તનો સમય અને રાહુકાલનો સમય કે વિજય મુહૂર્તનો સમય જે છે એ જાણીએ. તો સૌથી પહેલાં રાહુકાલમ, જે સવારે 9 કલાક ને 31 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 6 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ જાણીએ અભિજીત મુહૂર્ત, જે બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી ચાલવાનું છે. આ ઉપરાંત વિજય મુહૂર્ત, જેનો સમય રહેશે બપોરે 2 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 41 મિનિટ સુધી. શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિનાના પ્રત્યેક દિવસે કોઈક ના કોઈક ઉત્સવ હોય. તો આજે શ્રાવણનો શનિવાર એટલે આજે અસ્વસ્થ મારુતિ પૂજનનો મહિમા છે. તો સાથે આજે રાંધણ છઠ પણ છે. અને તિથિમાં જોઈએ તો છઠનો ક્ષય છે, કારણ કે ન આજના સૂર્યોદયને તિથિ જોવે છે, ન આવતીકાલના સૂર્યોદયને. માટે આજે છઠ્ઠી તિથિનો ક્ષય માનવામાં આવશે. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તોના આજના દિવસનું શું વિશેષ મહાત્મ્ય છે તે વિશે પણ માહિતી આપણે મેળવી લીધી. અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે લાભદાયી રહેવાના છે તે પણ જાણીશું. અને સાથે રાશિ પ્રમાણે કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકારી સાબિત થવાનો છે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું. અને શરૂઆત કરીશું મેષ રાશિથી. જે બિલકુલ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે. આજે તમારું માન અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. સરકારી ક્ષેત્રમાં તમારું કાર્ય પૂર્ણ થાય એ પ્રકારના યોગો બનશે. આજે અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રોત્સાહન આપને મળી રહેશે. તો આ સાથે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયાસોમાં તમને સફળતા પણ આજે મળતી જોવા મળી રહી છે. આમ એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જેને કરવાથી વિશેષ લાભ મળી શકે. સૌથી પહેલાં જાણીશું શુભ રંગ. આજે મેષ રાશિના જાતકો માટે કાળો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે આપના માટે શિવજીની આરાધના મંગલકારી છે. શિવ ચાલીસાનો પાઠ કરીએ કે શિવની પૂજા કરીએ, આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકો વિશે પણ માહિતી મેળવી. અને હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે લાભી છે તે જાણીએ. જી અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ કાર્યોમાં લાભ લેવાની તકો આપને અપાવવાળો સાબિત થશે. તમે ઉર્જાથી આજે ભરપૂર રહેશો તથા આજે તમારું માન સન્માન પણ વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમે કરેલા કામ માટે આજે તમારી પ્રશંસા થઈ શકે એમ છે. આજે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાના અવસરો કે તક મળે એવા પણ યોગો બની રહ્યા છે. એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત થવાનો છે. વાત કરીશું ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ આપના માટેના આજના શુભ રંગ વિશે. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ચણાની દાળ જેવી પીળી વસ્તુઓનું તમારે દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું આતું રાશિફળ.
અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. વાત હવે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, સાથે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવી. જે અવશ્ય મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણ ભર્યો અવશ્ય સાબિત રહેશે. આજે તમારે તમારી વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવાની પણ જરૂર રહેશે અને ધીરજ રાખવી આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. કાર્યદક્ષતાના આધારે સમસ્યાનો ઉકેલવામાં પણ તમે સફળતા આજે મેળવી શકો એમ છો. જીવનસાથીનો આજે તમને સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના યોગો છે. તો એકંદર દિવસ મિશ્રતા ભળેલો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે દુર્વાશ્યામ રંગ. અને કયો ઉપાય કરીશું તો આજે ગૌ માતાને લીલો ચારો ખવડાવવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને ચોક્કસથી આપને જે ઉપાય બતાવવામાં આવે છે આપ ઉપાય કરશો રાશિ પ્રમાણે તો જરૂરથી આનો લાભ આજના દિવસ માટે આપને મળી રહેશે. વાત હવે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થઈ રહ્યો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય કર્ક રાશિ એ રાશિચક્રની ચોથા ક્રમાંકમાં આવવાવાળી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમને મોટી સફળતા આપી રહ્યું છે. આજે તમને કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને પ્રતિષ્ઠાનો લાભ પણ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમને કંઈક મૂલ્યવાન કિંમતી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એમ છે. તો આજે રોજગારની સારી તકો મળી શકશે. આજે તમને સંતાન તરફથી ખુશી મળે એવા પણ યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થઈ રહ્યો છે. ઉપાય કરવાથી વધારે લાભ મળી શકે. આજે આપના માટે શુભ રંગ જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. અને ઉપાય આજે શ્રી શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિ બાદ હવે વાત કરવાના છે સિંહ રાશિની. અને સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થઈ રહ્યો છે, સાથે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે જાણીએ. જે વસે સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહેશે. આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ, જે તમારા માન સન્માન માટે આવશ્યક છે. આજે તમે વ્યવસાયમાં નફો થવાની પ્રબળ સંભાવના જોશો. આજે લાભ મળી શકે છે. આજે પરિવાર સાથે પ્રેમ અને પરસ્પર સુમેળ સાથે દિવસ પસાર થાય એવું વાતાવરણ બનશે. તો એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ બની રહ્યો છે. ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. તો આપના માટે આજે શુભ રંગ જે છે એ સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરી ઉપાયની તો સવારે તાંબાના પાત્રમાં જળ ભરી ભગવાન સૂર્યને અર્ઘ્ય દેવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટે કયા ઉપાય આજે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી છે. હવે સિંહ બાદ વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આ કેવો દિવસ પસાર થવાનો છે, સાથે સાથે કયો શુભ રંગનો ઉપયોગ છે આપના માટે વધુ શુભકારી સાબિત થશે તે જાણીએ. જે અવશ્ય કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને કલા અને રચનાત્મક વિષયોમાં રસ જાગૃત થઈ શકે એમ છે. આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરી શકશો. આજે કાર્યક્ષેત્રે તમારો દિવસ આનંદદાયક સાબિત થશે. આજે કર્મચારીઓનો સહયોગ પણ આપને મળવા પાત્ર બની રહ્યો છે. તો લગ્ન કરવા ઈચ્છુક લોકો માટે લગ્નની વાત આગળ વધતી જોવા મળશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલતાવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પછી ચણાની દાળનું દાન કરવું એ આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના આતુ જાતકોનું રાશિફળ જાણ્યું છે અને આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. હવે રાશિચક્રની અન્ય જે 6 રાશિ છે તે જાતકોના રાશિફળ જાણવાના છે. ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે પણ માહિતી મેળવીશું. અને સાથે જાણવાના છે કાર્યક્રમના અંતમાં મહામંત્ર. એ મહામંત્રનો જાપ ખૂબ જ લાભકારી આજના દિવસ માટે રહેશે તે વિશે પણ માહિતી મેળવે. પરંતુ હાલ રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે બ્રેક પહેલાં જ્યારે 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, હવે જે તુલા રાશિ છે તેના જાતકોનું આપણે વાત કરી રહ્યા હતા, તેમનો દિવસ કેવો પસાર થવાનો છે, કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે જણાવશો. જે વર્ષે તુલા રાશિ એ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત રહેવાનો છે. આજે નવી જવાબદારીઓ એમને સોંપવામાં આવી શકે એમ છે. તમારું નાણાકીય પાસું પણ આજે સારું અને મજબૂત થતું જોવા મળશે. તો સાથે સાથે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. આજે તમારે ઘરની જરૂરિયાતો ઉપર ખર્ચ કરવો પડી શકે એમ છે. એકંદર દિવસ સાનુકૂળ છે. ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે. તો આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે મોર પીછ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જે વર્ષે વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો સામનો કરવો પડી શકે એમ છે. તમારે જીવનમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓને ભેગી કરીને એકત્રિત કરવાનો સમય આજે આવશે. તો આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ તમારે પસાર થવું પડશે. આજે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધતી જોવા મળી રહી છે. સાથે પરંપરા અને નિયમોનું પાલન કરવા તમે માંગો છો. આ બધું જ આપના માટે આજે અનુકૂળ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ ઉપાયોની, તો આજના દિવસે આપના માટે શુભ રંગ છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? ભગવાન નારાયણને આજે સેવા કરવી, એમને ભોગ અર્પણ કરવો ચણાની કોઈ સામગ્રીનો, આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક બાદ વાત હવે કરવાના છે ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને ધનુ રાશિના જાતકો માટે કયા ઉપાય આજના દિવસ દરમિયાન લાભદાયી રહેશે તે જાણીશું. જે વર્ષે ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા અવશ્ય રહ્યા કરી શકે. આજે તમારો દિવસ સાનુકૂળ રહેશે. આજે મિત્રોની મદદથી તમને લાભ મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સાથે આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ હવે વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકારી સાબિત થશે તે જાણીએ. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીની લાગણીઓ જોવા મળી શકે એમ છે. આજે ઉત્સાહ અને ઉર્જાથી તમે ભરેલા રહેશો. તો સાથે આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા પણ જોવા મળી શકો એમ છો. આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે ધન ખર્ચ કરવો પડશે. તો સાથે તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો વધુ સારા અને વધુ મજબૂત થતા જોવા મળી શકે. એકંદરે દિવસ તમારા માટે શુભ સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે ભગવો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતેનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? ભગવાન કૃષ્ણને આજે નવનીત કહેતા માખણ અર્પણ કરવું શુભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને મકર બાદ વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે તે જાણીશું. જે વર્ષે કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમારી પર જોવા મળી શકે. ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને સાથે ધન લાભનો માર્ગ મોકળો કરશે. તો સાથે બુદ્ધિ અને ચતુરાઈથી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના કેટલાય મોકા આપને મળી શકે એમ છે. આજે તમે થાકનો પણ અનુભવ કરશો. વર્કલોડ પણ આજે વધતો જોવા મળશે. તમારા વિરોધીઓ આજે સક્રિય થતા જોવા મળી શકે. વિરોધીઓની વાતે આજે કાને ન ધરવી એ આપના માટે શુભકારી સાબિત થઈ શકે છે. પણ છતાં સાવચેત રહેવાની જરૂર ખરી. ઉપાયોની વાત કરીએ, આજે તમારા માટે શુભ રંગ છે સિલ્વર. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરવો? તો આજે જરૂરિયાત વ્યક્તિઓને અન્નદાન કરવું તમારા માટે હિતાવ સાબિત થઈ શકે એમ છે. જી
બિલકુલ કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. વાત હવે કરવાના છે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. અવશ્ય મીન રાશિ રાશિચક્રની 12મા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે માનસિક રીતે થોડાક પરેશાન થઈ શકો એમ છો. આજે તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ તમારે સામનો આજે કરવો પડી શકે એમ છે. આજે તમારી દિનચર્યાનો વ્યવસ્થિત રાખવાની આપે જરૂરિયાત જણાઈ રહી છે. આજે ઉતાવળીયો નિર્ણય લેવાથી બચવું જોઈએ, કારણ કે ઉતાવળી નિર્ણય ક્યાંક તમને આર્થિક રીતે નુકસાનમાં લાવી શકે એમ છે. એકંદરે દિવસ તમારા માટે થોડો કષ્ટકારક જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. આજે તમારે સફેદ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તમારા માટે આજે સફેદ રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. સાથે ભગવાન શિવની પૂજા સફેદ ચંદનથી અથવા ભસ્મથી કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે વાત કરવાના છે આજના દિવસ દરમિયાન જે અંકશાસ્ત્ર છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે જણાવશો. જી બિલકુલ. આજના દિવસના અંકશાસ્ત્રની વાત કરીએ તો મૂલાંક 6 અને ભાગ્યાંક 4 થઈ રહ્યો છે, તો રાહુ અને શુક્રની યુતિ બની રહી છે. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવવાનો છે, પણ છેવટે આર્થિક લાભ તમને અવશ્ય મળી શકે એમ છે. મૂંઝવણ ભરપૂર રહેશે, તો એકંદરે દિવસ તમારા માટે મધ્યમ સ્થિતિનો બની રહેશે. જી બિલકુલ અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો પસાર થશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. અને એ મહામંત્ર, જે મહામંત્રના જાપ આજના દિવસ માટે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે વિશે માહિતી મેળવી. જી અવશ્ય. આજે રાંધણ છઠ છે અને ભગવતી અન્નપૂર્ણાની આરાધના આજે મંગલકારી સાબિત થાય. અન્નપૂર્ણાનો આ વિશેષ મંત્ર આપના માટે શુભકારી સાબિત થશે. ઓમ રીમ શ્રીમ ક્લીમ ભગવતી અન્નપૂર્ણે નમઃ. આ મંત્રની આજે એક માળા તમારા માટે મંગલકારી સાબિત થશે. બિલકુલ આપણે મહામંત્ર પણ આજનો જાણી લીધો છે. અને હવે જતાં જતાં એક આજે જ્યારે રાધન છઠ છે, રાધન છઠનું શું મહાત્મ્ય છે તે વિશે પણ થોડી જાણકારી આપો. જી અવશ્ય. રાધન છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો એક પર્વ છે. કારણ કે શીતળા સાતમ દિવસે ઠંડી વસ્તુ ખાવાની હોય તો એ બનાવવાનો દિવસ આગલા દિવસે હોય છે. કહેવાય છે કે રાત્રે 9 વાગ્યા બાદ ચૂલ્હાને ઠારી અને એની પૂજા કરીને સ્થાપિત કરી દેવા છે. તો આગલા દિવસની રસોઈ નિર્માણ કરવાની જે વિધિ છે એ રાધણ છઠ છે, અને એમાં અન્નપૂર્ણાની કૃપાથી થાય છે. એટલે અન્નપૂર્ણાની આરાધના આજના દિવસે કરવી મંગલકારી સાબિત થતી હોય છે. જી બિલકુલ. રાંધણ છઠનું શું મહાત્મ્ય છે, કોની ઉપાસના કરવી તે વિશે માહિતી મેળવી અને આ તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે આ કાર્યક્રમની અંદર આપણે તમામ જે રાશિ જાતકોના રાશિફળ વિશે પણ માહિતી મેળવી લીધી. રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે સાથે દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, આજના દિવસની શું વિશેષ મહત્વ છે તે વિશે પણ માહિતી મેળવી. અને સાથે જ આજના દિવસનો મહામંત્ર પણ જાણી લીધો છે. અને તમામ આશુતોષજી આપણને જે જણાવ્યું ને, આપ પણ જો આશુતોષજીને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, તેમનો સંપર્ક કરવા માંગતા હોય તો સીધો તેમનો સંપર્ક કરી શકશો. ટીવી સ્ક્રીન પર આપને આશુતોષજીનો નંબર જોવા મળશે અને સીધો તેમનો સંપર્ક કરી અને આપને મૂંઝવતા અનેક પ્રશ્નોનો તેમનો ઉકેલ કુંડલીને લઈને, અનેક દોષો નિવારણને લઈને તેમને પૂછી શકો છો. તો આશા છે જેવી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ત્યારે હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.